નમસ્કાર, અસ્મિતા વિશેષમાં સ્વાગત છે આપનું. હું છું ગીતા. કાગવડમાં લેઉવા પાટીદારોની કુળદેવી માં ખોડિયારના મંદિરની પ્રતિષ્ઠાનો પર્વ 17 તારીખથી શરૂ થઈ રહ્યો છે, જેમાં માં ખોડલની ભક્તિ અને પાટીદારોની શક્તિ તો સ્થાપત્યના ઉજાસની સાથે શ્રદ્ધાળુઓનો ઉલ્લાસ પણ જોવા મળશે. તો 17મી જાન્યુઆરીથી 21 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન કાગવડમાં ખોડલધામ પ્રતિષ્ઠાનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને જેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડશે. ત્યારે કેવી છે માં ખોડલના પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જોઈએ આ વિશેષ અહેવાલમાં. જાન્યુઆરીથી 21 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન કાગવડમાં લેઉવા પાટીદારોની કુળદેવી માં ખોડલની પ્રતિષ્ઠાનો પર્વ ઉજવાઈ રહ્યો છે, જેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં માં ખોડલનો રથ, માના રથને ફૂલહાર અને રંગોળીથી આવકારો. માથે સાફા બાંધી યુવાનોના ગરબાનો થનગનાટ. ટ્રસ્ટ તરફથી 1.5 વર્ષ પહેલાથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. ગુજરાતના 18 જિલ્લાઓ, 452 તાલુકામાં અને 3500થી વધુ ગામમાં માં ખોડલના રથે પરિભ્રમણ કર્યું. બાદમાં રાજકોટની વિવિધ ગલીઓમાં પણ માં ખોડલના રથનું સ્વાગત કરાયું. પ્રતિષ્ઠા માટે ખાસ યજ્ઞશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. 1008 કુંડી હવન માટે યજ્ઞશાળાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અનેક જિલ્લાની બહેનોએ યજ્ઞશાળાનું બીડું ઉઠાવ્યું. યજ્ઞશાળાની ફરતે આસોપાલવ, તુલસી અને કેળનું વાવેતર કરાયું. રંગોળીમાં કાઠિયાવાડી ચિત્ર ઉપસાવાયું. હવન કુંડમાં 900 કિલો ઘીની આહુતિ ચઢાવાશે. અને હવે જે કરવા જઈ રહ્યા છે એ 17 થી 21 માનવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આની અંદર પાંચ દિવસનો કાર્યક્રમ છે. પહેલો કાર્યક્રમ પહેલા દિવસે અહીંથી સૌરાષ્ટ્રમાંથી ચારે ખૂણેથી આ મંદિરની વિશેષતા એ છે, એમાં 21 મૂર્તિ છે. લેવા પટેલ સમાજની અંદર ખોડિયાર માને સાથે સાથે બીજા કુળદેવી પણ પૂજાય છે. એટલે આખા સમાજને એની આસ્થા મળી રહે એ રીતે આખું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠાને સંપૂર્ણપણે સફળ કરવા માટે સુરક્ષા અને સલામતીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મંદિર અને પરિસરમાં કુલ 150 સીસીટીવી કેમેરા લાગશે. 300 થી વધુ વોકી ટોકીની સુવિધા હશે. પ્રતિષ્ઠા માટે ખાસ પોલીસ ચોકી ઊભી કરાઈ છે. સાથે જ પોલીસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે. 6 ફાયર ફાઇટર અલગ અલગ પોઈન્ટ પર ખડે પગે હાજર રહેશે. ચારેય દિશામાં 1600 કેવીના 14 કનેક્શન કરવામાં આવ્યા છે. સાથે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પણ જોડાશે. મંદિર લગભગ 2,30,000 ઘન ફૂટનું મંદિર છે. અને એની તમે ફાઉન્ડેશન સ્ટોન છે ને, જે ફાઉન્ડેશન ભર્યું છે, આની અંદર લોખંડ ન હોય, ખાલી સિમેન્ટ અને કપચી, એનું સોલિડ ફાઉન્ડેશન છે એ 17 ફૂટનું છે, જમીનથી ઊંચું. અને ત્યાર પછી એની ઉપર ચોટાઈ થઈ છે અને ત્યાર પછી એની ઉપર પિલર લઈ ગયા છે. અને વિશેષતા મહત્ત્વની એ છે કે ભવ્ય મંદિર સમાજને આપવું હતું
એટલે એની અંદર કોતરણીનું કામની અંદર ખૂબ ચીવટભરે અમે લોકોએ ધ્યાન આપ્યું છે. અને ખોડલધામ છે એમાં જે ધારાસભ્ય જે રજૂઆત કરી એમ હરેક વિસ્તારની પડદામાં અતિ ઉમેશ અને લાગણીથી ત્યાં એકઠા ભેગા થાય અને આવા પ્રસંગો અવારનવાર ધાર્મિક પ્રસંગોથી આપણે દેશની ક્રાંતિ અને દેવતાઓની સાત્વિકતા અને દેવતાઓ પ્રસન્ન છે. એ પ્રસંગની અંદર કે પરમાત્મા બધાને મંગલકારી એ પ્રસંગ સફળ થાય એવો આશીર્વાદ. 15 જાન્યુઆરીના રોજ માં ખોડલના મંદિર પર 2000 કિલો એટલે કે 2 ટન વજનના 2 ઘંટ અને ગોલ્ડન પ્લેટેડ ધ્વજદંડ ચઢાવવામાં આવશે, જેના પર તારીખ 21 જાન્યુઆરીના અને શનિવારે સૂર્યોદય સાથે ધ્વજ ફરકાવવામાં આવશે. લાઇટ માટે ચારે દિશામાં 1600 કેવીના 14 વીજ કનેક્શન લેવામાં આવ્યા છે, તો મોબાઈલ કવરેજ માટે 6 મોબાઈલ ટાવર પણ ઊભા કરાયા છે. તો ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ બારીકાઈપૂર્વક કરવામાં આવ્યું છે, જેના સ્થાપત્યથી લઈ વાસ્તુશાસ્ત્રનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો મંદિર પરિસરમાં 40 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સત્તર જાન્યુઆરીથી શરૂ થતા માં ખોડલના પ્રતિષ્ઠા પર્વના પાયા તો વર્ષ 2010માં મંડાયા, જ્યારે લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ સમાજની એકતા માટે માતાજીનું મંદિર બાંધવાનો વિચાર કર્યો અને બાદમાં 2010માં મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો, જેમાં 8 લાખથી વધુની જનમેદની ઉમટી પડી હતી. મંદિરમાં 22 દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ખોડલધામ મંદિરનું બાંધકામ શિલ્પશાસ્ત્ર મુજબ કરવામાં આવ્યું. મંદિરના પિલરમાં તોરણ ઘુમ્મટની ડિઝાઇનનું કામ રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે, જ્યારે મંદિરના બહારના ભાગે 650 મૂર્તિઓ મૂકવામાં આવી છે, જેમાં ઓરિસ્સાના કારીગરોએ પોતાની કારીગરીના દર્શન કરાવ્યા છે. મૂર્તિમાં ગજરાજ, અશ્વરથ, ગ્રાસરથ, નર્તકી, વ્યાલ વગેરેનો સમાવેશ થાય છે. એટલે 50 મિત્રોએ ભેગા થઈને પહેલાં જમીન લઈ લીધી હતી 2009માં, અને 10ની અંદર ટ્રસ્ટની સ્થાપના થઈ. પછી 2011ની અંદર અમને એમ હતું કે 2 લાખ લોકો આવશે શિલાન્યાસ કાર્યક્રમમાં, કારણ કે અમે એવી મહેનત કરી હતી. પણ માતાજીની અસીમ કૃપાથી લગભગ ત્યારે 8 થી 10 લાખ લોકો ભેગા થયા. તો સમગ્ર કાગવડ વિસ્તારને લીલીછમ બનાવવા માટે ખાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ખોડલધામમાં 50 વીઘામાં શક્તિવન બનાવાશે, જેમાં 40,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર વિસ્તાર લીલોછમ બનશે. શક્તિવન ઉપરાંત મંદિર સુધી ચારે દિશામાં વડ, લીમડો અને પીપળનું વૃક્ષારોપણ, તો મંદિર નજીક જંગલ ખાતાની જમીનમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવશે. વૃક્ષારોપણ માટે 200થી વધુ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે. મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવ્યું છે. ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફૂટ નીચે છે, જ્યારે જમીનથી 18 ફૂટ ઊંચે પહેલો માળ બનાવવામાં આવ્યો છે. બાદમાં 6.5 ફૂટ ઉપર બીજો માળ બનાવાયો છે અને તેના ઉપર મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં 238 નંગ પિલર, 54 છતમાં ભાતની ડિઝાઇન, 252 ફૂટ મંદિરની પહોળાઈ, 298 ફૂટ મંદિરની લંબાઈ અને 132 ફૂટ મંદિરની ઊંચાઈ છે, જેના પર 40 ફૂટ ઊંચો ધ્વજ ફરકાવાશે. 129 નંગ પટેલ પેનલ અને 123 ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ અને 21 માર્બલની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ભવ્ય સાંસ્કૃતિક અને કલા વારસોથી માં ખોડલના ભવ્ય કલા વારસાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો મહોત્સવના 5 દિવસ દરમિયાન રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સાંસ્કૃતિક કાર્યક્રમને લોકો માણી શકે માટે 125 LED સ્ક્રીન મૂકવામાં આવી છે. તો આ સાથે જ ખાસ વિદેશથી 65 લાખના ખર્ચે લાઇટિંગ સિસ્ટમ મંગાવવામાં આવી છે. ભક્તિ, આસ્થા અને સાથે લોકોના મનોરંજન માટે પણ ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં લોક ડાયરો, ગરબા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. મંદિરના પરિસરને પણ ખાસ શણગારવામાં આવ્યું છે. પરિસરમાં ખાસ પ્રકારનું લાઇટિંગ કરવામાં આવ્યું છે. ખાસ આધુનિક લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરાયો છે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું છે ખાસ આયોજન. પરિસરમાં 125 LED સ્ક્રીન મૂકવામાં આવી છે. અમેરિકા, ઇટલી અને જર્મનીથી ખાસ લાઇટિંગ સિસ્ટમ મંગાવવામાં આવી છે. તારીખે બપોરે ત્યાં એક ઓપનિંગ સેરેમની છે. ગુજરાતની ધરતીને ઉજાગર કરતો કલ્ચરલ પ્રોગ્રામ 17 જાન્યુઆરીએ બપોરે 11 થી 4 ત્યાં સ્ટેજ પ્રોગ્રામ થવાનો છે. જેમાં કચ્છનો રાસ હોય, જેમાં સૌરાષ્ટ્રનો આપણે જાંબવાનો રાસ હોય, ઉત્તર ગુજરાતનો રાસ હોય, એવી રીતના જુદા જુદા દશક ના 10 થી 12 રાસ છે. તારીખ 18 જાન્યુઆરી સવારમાં હવન થશે. બપોરે ભવ્ય લોક ડાયરો છે. તેમાં કીર્તિદાનભાઈ ગઢવી, એમાં બિરદાનભાઈ ગઢવી, અલ્પાબેન પટેલ, ઉર્વશીબેન રાદડિયા, સુખદેવ ધામેલિયા, ધીરુભાઈ સરવૈયા, ભીખુદાનભાઈ ગઢવી જેવા મહાન કલાકારો છે, જે બપોરે 12 થી 5 સમય દરમિયાન રહેશે. ઇલેક્ટ્રિક, સાઉન્ડ અને લાઇટ સમિતિના જણાવ્યા અનુસાર લાખો લોકો કાર્યક્રમ માણી શકે તે માટે 100 બાય 15 ફૂટની 2, 20 બાય 10 ફૂટની 100 અને અન્ય 23 મળીને 125 LED સ્ક્રીન મૂકવામાં આવશે. LED સ્ક્રીનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરી ખોડલધામ મંદિર પરિસરના દરેક ખૂણેથી કાર્યક્રમ માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં વાવેલા વૃક્ષોને પણ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાઉન્ડ સિસ્ટમ સમિતિના જણાવ્યા અનુસાર 5 દિવસના મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ખોડલધામ મંદિરનો અમારો 21/1/2017નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પતે પછી આગળ અમારા ફ્યુચર ઘણા વિકાસના કામ કરવાના છે, જ્ઞાતિને લગતા વિકાસના કામ. એમાં બાળકોનીથી માંડી, મહિલાઓથી માંડી અને ઉદ્યોગપતિથી માંડી બધાને ટ્રેનિંગ ક્લાસથી માંડી એજ્યુકેશનને લગતી પણ ઘણી પ્રવૃત્તિ કરવાની છે. JBL કક્ષાના 4889 મોડલની 2.50 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ, સ્પીકર માટે 8 ટાવર ઊભા કરાયા છે. ડોમમાં HM 3-વે મોડલના 32 સ્પીકરના 4 ટાવર ઊભા કરાયા છે. આ સાથે જ પાર્કિંગ તથા જાહેર રસ્તા પર સભા સ્થળનો લાઈવ અવાજ સંભળાતો રહે તે માટે પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાત આગળ પણ યથાવત રહેશે. બ્રેક બાદ સ્વાગત છે આપનું. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર માના ભક્તો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં ચા નાસ્તાથી માંડીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનનારા ભક્તો માટે સુવિધાઓ કરવામાં આવી છે. આ સાથે 108 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. માઈ ભક્તો માટે 48 વીઘા જમીનમાં ભોજનશાળા ઊભી કરવામાં આવી છે, જેમાં 17 થી 20 જાન્યુઆરી સુધી મહાપ્રસાદ પીરસાશે. જે માટે 48 વિભાગમાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. 210 બાય 240 ફૂટમાં રસોઈ ગૃહ તૈયાર કરાયું છે. 48 ચૂલા બનાવવામાં આવ્યા છે. મહિલા અને પુરુષો માટે બનેલા અલગ અલગ ડોમમાં 1 કલાકમાં 2.25 લાખ ભાવિકો પ્રસાદ લઈ શકશે. સફાઈ માટે મોટી અને 31 નાની ચોકડી બનાવવામાં આવી છે. પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી છે. કોઈ ક્ષતિ સર્જાય તો તેને પહોંચી વળવા 50 ટેન્કર સ્ટેન્ડ 2 રાખવામાં આવશે. ભોજનશાળામાં હજારો કિલો શાકભાજીનો ઉપયોગ થશે, જેમાં 60,000 કિલો બટેટા, 600 કિલો લીલા મરચા, 80 કિલો કોથમીર, 2000 કિલો ટામેટા, 700 કિલો આદુ, 500 કિલો મીઠો લીમડો, 50,000 કિલો ઘઉંનો લોટ, 40,000 કિલો ચોખા, 15,000 કિલો તુવેર દાળ, 10,000 કિલો ચણાનો લોટ. મોહનથાળ માટે 10,000 કિલો લોટ તેમજ અન્ય સામગ્રી વપરાશે. ખોડલધામમાં ભાવિકો માટે ચા પાણીની અલગ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેની જવાબદારી ખોડિયાર રાસ મંડળે સંભાળી છે. સવારના 6 થી સાંજના 6 સુધી ચા અપાશે. તેના માટે અલગ અલગ કાઉન્ટર પણ તૈયાર કરાયા છે.
400 કાર્યકરો સેવા આપશે. ચા માટે 25,000 લીટર દૂધ, 1,000 કિલો ચાની ભૂકી વપરાશે, 35 લાખ ડિસ્પોઝેબલ ગ્લાસ વપરાશે. ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવમાં માની શક્તિની ભક્તિ સાથે ભાવિકો માટે પ્રસાદનું પણ ખાસ આયોજન કરાયું છે, જેના માટે કાર્યકરો પણ ખડે પગે છે. તો ખાસ કરી મહોત્સવમાં 5 દિવસ દરમિયાન 50 લાખ લોકો આવશે ને અહીં 3 રેકોર્ડ પણ નોંધાશે. સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કુલ 108 કરોડનું વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. કાગવડ ખોડલધામ પ્રતિષ્ઠા મહોત્સવના ડંકા માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરમાં વાગશે અને આ મહોત્સવમાં કેટલાક રેકોર્ડ પણ નોંધાવા જઈ રહ્યા છે. ખોડલધામના નામે મહોત્સવ દરમિયાન 3 રેકોર્ડ નોંધાશે, તો સાથે ખાસ વીમા કવચ પણ લેવામાં આવ્યું છે. એશિયા બુકમાં પહેલો રેકોર્ડ ખોડલના રથ પરિભ્રમણનો હશે, જ્યારે બીજો 1008 હવન કુંડનો અને ત્રીજો રેકોર્ડ 3 લાખ લોકો એક સાથે કરશે રાષ્ટ્રીય ગાન. મહોત્સવમાં 1.5 વર્ષથી રથ આમંત્રણ આપવા માટે 18 જિલ્લા, 452 તાલુકા અને 3,500થી વધુ ગામમાં 1 લાખ કિલોમીટર ફર્યો હતો, જ્યારે બીજો રેકોર્ડ જ્ઞાતિનો 1008 હવન કુંડનો નોંધાશે. 21 જાન્યુઆરીએ જ્ઞાતિ સુધારણા પ્રતિજ્ઞા અને સમૂહ રાષ્ટ્રગાનનો ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાશે અને 3 લાખ લોકો એક સાથે રાષ્ટ્રીય ગીત ગાઈ રેકોર્ડ નોંધાવશે. ખોડલધામ વિશ્વનું પ્રથમ એવું મંદિર હશે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. અને બીજું રાષ્ટ્રની ભાવના કેળવાય તે માટે એક રેકોર્ડ રાષ્ટ્રગાનનો ત્યાં 21 તારીખે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરવા જઈ રહ્યા છે. અત્યારે રેકોર્ડ છે 2.5 લાખની આસપાસ બાંગ્લાદેશની અંદર થયેલો, પણ એ આખા રાષ્ટ્રએ કરેલો છે. 20 તારીખે 1008નો હવનકુંડ, જેમાં એક જ જ્ઞાતિના 1008 કપલ બેસીને હવનકુંડ કરે એનો એક રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ થવાનો છે 20 તારીખે. 20 તારીખે બીજો એક રેકોર્ડ માં ખોલાનો રથ 3500થી વધારે ગામ ફરી 1.25 લાખથી વધારે કિલોમીટરની યાત્રા કરી 2 વર્ષમાં ઘરે ઘરે લેવા પટેલ સમાને આમંત્રણ દેવા ગયો પ્રતિષ્ઠામાં પધારવા માટે પરિવાર સાથે, એનો પણ એક રેકોર્ડ છે 20 જાન્યુઆરીએ. તારીખ 21 જાન્યુઆરીએ સવારે 5 થી 6 માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા છે, 6:30 ધજા, 7 વાગે મહાઆરતી અને 8 થી 11 ત્યાં ધર્મસભા છે. ખોડલધામ મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કુલ 108 કરોડનું વીમા કવચ પણ આપવામાં આવ્યું છે. 17મીને મંગળવારથી 21મીને શનિવાર સુધી ઉજવાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ફાયર ફાઇટર, ટોયલેટ બ્લોક્સ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને આ માટે વિવિધ સરકારી મંજૂરીઓ પણ લેવામાં આવી છે. ખોડલધામ મંદિર પરિસર માટે ખોડલધામ ટ્રસ્ટે 100 કરોડનો વીમો લીધો છે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે પબ્લિક વીમો 5 કરોડનો અને સામિયાણા, ડોમ, રસોઈઘર વગેરે માટે 3 કરોડનો મળીને 8 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ રીતે મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મળીને કુલ 108 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. 60 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને મંદિરના નિર્માણ માટે 130 કરોડ રૂપિયાનું દાન આવ્યું હતું. તો વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ABP અસ્મિતા.